નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો ભાગમાં આપણે ચર્ચા કરવાના છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. આ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન એટલે શું એનો અર્થ આપણે આ વિડિયો ભાગમાં સમજવાના છીએ. પણ કયા કયા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન એટલે કે પ્રશ્નવાચક સર્વનામની ચર્ચા કરીશું આ વિડિયોમાં. તો who, what, where, when, whom ની ચર્ચા આપણે કરવાના છીએ. આ સિવાયના પ્રશ્નવાચક સર્વનામની ચર્ચા આ પછીના વિડિયો ભાગમાં કરીશું. સાથે ડેઈલી યુઝ માટે કામ લાગતા કેટલાક એવા સેન્ટેન્સીસ છે એની પણ ચર્ચા કરીશું. અને શા માટે આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન એટલે પ્રશ્નવાચક સર્વનામ શીખવું જોઈએ, શું જરૂર છે? તો આપણે ખ્યાલ છે કે જેમાં સૌથી વધારે માર્ક્સ રોકાયેલા છે, 27 થી 30 જેટલા માર્ક્સ જેમાં રોકાયેલા છે. શેમાં? તો કે ફકરામાંથી જવાબ આપવાના. તો હવે તમે ફકરામાંથી જવાબ ત્યારે આપી શકશો કે જો તમને આ બધાની વાક્ય રચના ખ્યાલ હશે, આ બધાનો અર્થ ખ્યાલ હશે તો જ. તો આપણે આજે એ શીખવાના છીએ. બીજું કે તમને એના આધારે વિકલ્પ પણ આપેલા હોય છે, વિકલ્પને કેવી રીતે ઓળખવા આપણે એની પણ ચર્ચા કરીશું. અને 6 થી કરીને 8 ના ધોરણની વાત કરીએ તો એમાં તમને આ WH ક્વેશ્ચનને આધારે વાક્યો જ બનાવવાના આવે છે. તો એના માટે તમારે ખાસ કરીને એની વાક્ય રચના તમને આવડતી હોવી જોઈએ. અને વાત કરીએ 11 અને 12 ધોરણ માટે. હવે 11 અને 12મા ધોરણમાં કોઈ પણ તમને સેન્ટેન્સ આપી દીધેલ હશે, એમાં કોઈ એક વર્ડની નીચે અંડરલાઈન હશે તો તમને એમ થશે કે ભાઈ હા કે સ્થળની નીચે અંડરલાઈન છે તો આપણે વેર થી જે આપેલ હશે MCQ આપણો જવાબ હશે. પરંતુ તમને મોટા ભાગે કેવું આપી દીધેલ હશે કે 4 એ 4 ઓપ્શન વેર ના હશે. તો હાઉ કેન યુ આઈડેન્ટિફાય, કેવી રીતે ઓળખી શકશો? તો એટ ધેટ ટાઈમ તમને એની વાક્ય રચના આવડવી જરૂરી બને છે. તો આજે આપણે એની ચર્ચા કરવાના છીએ. તો તૈયાર છો ને? કોની રાહ જુઓ છો? ચાલો કરીએ શરૂઆત. સૌથી પહેલા જોઈએ કે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન એટલે શું, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પ્રશ્નવાચક સર્વનામ. એનો અર્થ શું થાય છે? તો કે વાક્યમાં વિવિધ જગ્યાએ આવતા નામ, સર્વનામ, સ્થળ, કારણ અને સંખ્યા વિશેની માહિતી મેળવવા વપરાતા સર્વનામને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન અર્થાત પ્રશ્નવાચક સર્વનામ કહેવાય છે. નામ કે સર્વનામ એ સબ્જેક્ટ કે ઓબ્જેક્ટ બંને જગ્યાએ હોઈ શકે છે. એટલે who કે whom થી આપણે પ્રશ્ન પૂછીએ છીએ, what થી પ્રશ્ન પૂછીએ છીએ. સ્થળ એટલે કે where થી, સમય હોય તો when થી, કારણ હોય તો why થી, સંખ્યા જાણવી છે તો how many થી. તો આ રીતે વિવિધ માહિતી એકત્રિત કરવા માટે આપણે જે બધા સર્વનામનો ઉપયોગ કરીએ છીએ એને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કહેવામાં આવે છે. અને આવા સર્વનામ વાક્યની શરૂઆતમાં જ વપરાય છે. તો આઈ હોપ કે આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનનો અર્થ શું થાય છે એ ક્લિયર હશે. હવે જોઈએ આપણે વાક્ય રચના. હવે વાક્ય રચનામાં આપણે આટલા જે ભાઈઓ બહેનો દેખાય છે કામ લાગવાના છે. જેમ કે પહેલા છે ટીચર. ટીચરને આપણે શેના તરીકે ઉપયોગમાં લેશું? કેમ કે આપણે શોર્ટ ટ્રીક દ્વારા સમજવાની છે ને વાક્ય રચના. તો એ શોર્ટ ટ્રીકમાં ટીચરને લેશું આપણે WH ક્વેશ્ચન્સ અર્થાત પ્રશ્નવાચક સર્વનામ. પ્રિન્સિપલ સર એને આપણે ઓક્ઝિલરી વર્બ તરીકે લઈશું અર્થાત સહાયકારક ક્રિયાપદ. આગળ હેલ્પિંગ વર્બ પણ લખેલ હશે. અને ટ્રસ્ટી ક્યાં કામ લાગવાના છે? તો કે સબ્જેક્ટ. ટ્રસ્ટીને આપણે શેના તરીકે લેશું? સબ્જેક્ટ તરીકે કરતા. કેમ કે સ્કૂલનો કરતા હર્તા કોણ હોય? તો કે ટ્રસ્ટી હોય. ઓકે, એટલે કરતા. સ્ટુડન્ટ્સ એને શેના તરીકે લેશું? મેઇન વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ, ક્રિયાપદ. કેમ કે બાળકો હંમેશા મોટા ભાગે કંઈક ને કંઈક ક્રિયા કરતા રહેતા હોય છે, એટલા માટે એને જ આપણે ક્રિયાપદ તરીકે લઈ લીધેલ છે. એટલે મુખ્ય ક્રિયાપદ. અને પછી છે પ્યુન અર્થાત પટ્ટાવાળા ભાઈ, જેને આપણે નાઉન તરીકે લીધેલ છે અર્થાત નામ કે સંજ્ઞા તરીકે. હવે આ જે દેખાય છે એ આપણે જે વાક્ય રચના યાદ રાખવાની શોર્ટ ટ્રીકમાં કામ લાગવાના છે. તો થેન્ક યુ કહી દઈએ એમને. હવે આપણે સ્ટ્રક્ચર ક્લિયર કરીએ અર્થાત વાક્ય રચના ક્લિયર કરીએ. WH જે ક્વેશ્ચન છે એટલે કે પ્રશ્નવાચક સર્વનામની જે વાક્ય રચનાઓ છે એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ. શરૂઆતમાં જોઈએ who, what, where, when, why, how far, how long, how old, since when and how often. પેલા આ બધા જે ટીચર્સ છે એની વાક્ય રચના ક્લિયર કરીએ. હવે આ બધા ટીચર્સ, હવે એને સમસ્યા ઉત્પન્ન થાય છે તો એ સમસ્યાના સમાધાન માટે કોની પાસે જશે? તો કે પ્રિન્સિપલ સર પાસે જશે. પરંતુ એ સમસ્યાના ઉકેલ
રિલેટેડ પ્રિન્સિપલ સર પાસે કઈ નોલેજ નથી, એટલે પ્રિન્સિપલ એ સમસ્યાનું સમાધાન નથી કરી શકતા. તો પ્રિન્સિપલ સર ટીચરને લઈને ક્યાં જશે? તો કે ટ્રસ્ટી પાસે જશે અને ટ્રસ્ટી તરત જ એ સમસ્યાનું સમાધાન લાવે છે અને એ જે તે સમસ્યા બાળકના સંદર્ભમાં હતી. તો પછી ક્યાં જશે? આ ત્રણે જાય છે બાળક પાસે, એટલે સ્ટુડન્ટ્સ. તો હવે આ સ્ટુડન્ટ્સ એટલે બાળકો પ્રશ્ન થઈ જાય છે કે આ બધા અહીં કેમ આવ્યા છે? આજે અમને ધોઈ નાખવાના છે કે શું? અહીં ટીચર એટલે પ્રશ્નવાચક સર્વનામ, જે આ કોઈ પણ હોઈ શકે છે. પ્રિન્સિપલ એટલે સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ, જેને આપણે કહીએ. અહીં ઘણા બધા નામ હોઈ શકે છે, કેમ કે હરિતારા નામ છે 1000. એ જ રીતે આપણે અહીં જે શીખીએ છીએ ત્યાં પ્રિન્સિપલ સરના ઘણા બધા નામ છે, જેમ કે એમ, ઇઝ, આર, વોઝ, વોર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ, મસ્ટ. ઘણા બધા છે. ઓકે, એ જ રીતે આપણે પ્રિન્સિપલ સર. એના પછી આવશે ટ્રસ્ટી. ટ્રસ્ટી અર્થાત કર્તા અને સ્ટુડન્ટ્સ અર્થાત મુખ્ય ક્રિયાપદ. તો આટલા જે ટીચર્સ આપેલ છે આ એની વાક્ય રચના છે. હવે તમને કોઈ ઊંઘમાંથી પણ ઉઠાડે ને તો પણ તમને આટલા બધા જે WH ક્વેશ્ચન છે એની વાક્ય રચના ક્લિયર હોવી જોઈએ, કે જે પણ પ્રશ્નવાચક સર્વનામ છે એના પછી આવશે સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ, જેને કહીએ યા ઓક્ઝિલરી વર્બ પણ કહી શકાય. પછી આવશે સબ્જેક્ટ, જે આપણે વાક્યની શરૂઆતમાં જોવા મળે એ. પછી એ જે તે વાક્યમાં આપેલો હોય એ મુખ્ય ક્રિયાપદ મૂકવાનું રહેશે અને અંતે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે WH ક્વેશ્ચન માટે જોઈએ સ્ટ્રક્ચર નંબર 2. કોની માટે? which, whose, how many, how much. હવે આ જે ટીચર્સ આપેલા છે એની વાક્ય રચના જોઈએ. આ બધા ટીચર્સને કઈ સમસ્યા ઉત્પન્ન થાય છે તો એ પ્રિન્સિપલ સરને મળવા જાય છે, પણ ત્યાં ઓફિસમાં પ્રિન્સિપલ સર હાજર નથી હોતા. તો ત્યાં પટાવાળા ભાઈને કહે છે કે પ્રિન્સિપલ સર આવે ત્યારે એમને જાણ કરજો. એટલામાં જ પ્રિન્સિપલ સરની એન્ટ્રી થઈ છે. બોલો શું કામ છે? તો કે છે અમને આ સમસ્યા છે. પરંતુ પ્રિન્સિપલ સર કહે છે આ સમસ્યાનું સમાધાન મારી પાસે નથી, ચાલો આપણે ટ્રસ્ટી પાસે જઈએ. તો એ લોકો બધા ટ્રસ્ટી પાસે જાય છે અને ત્યાં સમસ્યાનું સમાધાન થઈ જાય છે અને ટીચર, પ્રિન્સિપલ સર અને ટ્રસ્ટી બધા બાળકો પાસે જાય છે. આ થઈ ગઈ બીજી વાક્ય રચના. કોના માટે? તો આટલા ટીચરો માટે. which, whose, how many, how much. માત્ર અહીંયા નવા કોણ એડ થયા છે? પટ્ટાવાળા ભાઈ. એ શું છે, કેવી રીતે મળશે વાક્યમાં, એ આપણે આગળ ચર્ચા કરીશું. ઓકે, હવે એમાં ટીચર એટલે પ્રશ્નવાચક સર્વનામ, જે પ્યુન છે પટ્ટાવાળા ભાઈ એ નામ અથવા તો સંજ્ઞા, પ્રિન્સિપલ સર એટલે સહાયકારક ક્રિયાપદ, ટ્રસ્ટી એટલે કર્તા અને સ્ટુડન્ટ્સ એટલે મુખ્ય ક્રિયાપદ અને અંતે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ થઈ એની બે વાક્ય રચના. બંનેમાં ફરક એટલો છે કે માત્ર અહીંયા પટ્ટાવાળા ભાઈની એન્ટ્રી થઈ ગઈ છે. હુ, જેનો અર્થ થાય છે કોણ. હવે જોઈએ આ હુનો ઉપયોગ ક્યાં કરવો અને કેવી રીતે કરવો. વાક્યમાં કર્તા વિશે માહિતી મેળવવા હુથી પ્રશ્ન પૂછાય છે. આપણે ખબર છે કે ઇંગ્લિશ ગ્રામરની જે બેઝિક જે વાક્ય રચના છે એ શું છે? તો કે એસ, વી, ઓ. એસ એટલે સબ્જેક્ટ. જ્યારે વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટની નીચે અંડરલાઈન કરેલી હોય એટલે સબ્જેક્ટની નીચે લાઈન કરેલી હોય ત્યારે આપણે હુથી પ્રશ્ન બનાવવાનું થાય છે, કે જ્યારે વાક્યમાં કર્તા સ્થાને આવેલ નાઉન કે પ્રોનાઉનની નીચે લીટી દોરેલી હોય તો તે દૂર કરી હુથી પ્રશ્ન પૂછવો. અને સામાન્ય રીતે હુથી પ્રશ્ન પૂછતા ક્રિયાપદનું કેવું રૂપ મુકાય છે? એકવચનનું રૂપ મુકાય છે. ઇન શોર્ટ કે હુ પાછળ જે પણ કોઈ ક્રિયાપદનું રૂપ મુકાય છે એ એકવચનમાં હોય છે. હવે હુની જે વાક્ય રચના છે જો આપેલી છે, જો કે અહીંયા પણ તમારે કદાચ યાદ ન રાખો તો પણ ચાલે, કેમ કે શા માટે આગળની સ્લાઇડમાં તમને ખબર પડી જશે. હુની વાક્ય રચના છે હુ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એનું રીઝન છે કે જ્યારે તમને કોઈ સેન્ટેન્સ આપેલ હોય અને સેન્ટેન્સમાં વાક્યની શરૂઆતમાં કર્તાની નીચે લાઈન કરેલી હોય તો એટ ધેટ ટાઈમ તમારે એ કર્તાની જગ્યાએ હુ મૂકવો. પછીનું સેન્ટેન્સ આખું એમના એમ જ હોય છે અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. એટલા માટે એની વાક્ય રચના યાદ રાખો કે ન રાખો કઈ વાંધો આવશે નહીં.
હાલમાં ચર્ચા કરી એ પ્રમાણે કે ઇંગ્લિશ ગ્રામરનું જે બેઝિક સ્ટ્રક્ચર છે એ SVO છે. જ્યારે વાક્યની શરૂઆતમાં કર્તાની નીચે લાઈન કરેલી હોય તો ત્યારે આપણે એ કર્તાને શું કરી દેવું, ટાટા બાય બાય, અને એની જગ્યાએ શું મૂકવાનું થશે, હુ મૂકવાનું થશે. પાછળનું સેન્ટેન્સ એમના એમ અને અંતે મુકાશે પ્રશ્નાર્થ ચિહ્ન. બસ તમારે હુમાં આટલો જ ફેરફાર કરવાનો રહેશે. હવે જો અહીં સેન્ટેન્સ આપેલ છે, કેટલાક એક્ઝામ્પલ્સ પણ જોઈએ. શ્લોક defeated Hugh in boxing yesterday. તો જો વાક્યની શરૂઆતમાં કર્તાની નીચે અંડરલાઈન છે કેમ કે આ છે સબ્જેક્ટ, defeated છે verb, અને કોને હરાયો તો કે યુગને, એ બનશે ઓબ્જેક્ટ, અને આને લઈએ આપણે અધર વર્ડ્સ તરીકે. તો હવે આપણે શ્લોકને કર્યું ટાટા બાય બાય, અને એ શ્લોકની જગ્યાએ શું મૂકી દેશું, હુ, અને પછીનું સેન્ટેન્સ એમના એમ જ રહેશે. Who defeated you in boxing yesterday? Second example, Anjali and Haley are cleaning the room now. હવે શું કરવું અહીંયા, તો જો વાક્યની શરૂઆતમાં અહીં બે નામ આપેલા છે એટલા માટે અહીં શું આપી દીધેલ છે, આર છે. તો વાક્યની શરૂઆતમાં કર્તાની નીચે અંડરલાઈન છે તો અંજલિ અને હેલીની જગ્યાએ શું આવી જશે, હુ, અને પછી આર મૂકી દેશું. ના, અત્યારે જ આપણે જોઈને આયા કે હુ પછી જો ક્રિયાપદનું રૂપ આવે તો એક વચનમાં મૂકવાનું થાય છે. તો હુ ઇઝ ક્લીનિંગ ધ રૂમ નાવ. જો પાછળનું જે સેન્ટેન્સ છે એમના એમ જ છે, અને અહીં પણ ડિફીટેડ થી ખરીને યસ્ટરડે સુધી એમના એમ જ, પાછળ શું લાગી જાય છે, પ્રશ્નાર્થ ચિહ્ન. ગર્લ્સ વોન્ટ ચોકલેટ્સ. ગર્લ્સ વોન્ટ ચોકલેટ્સ. હવે જોઈએ ગર્લ્સ હોવાથી એની સાથે V1 નું રૂપ ઉપયોગ કરેલ છે. હવે આપણે ગર્લ્સની જગ્યાએ હુ મૂકી દેશું. હવે આપણે ખ્યાલ હોવો જોઈએ કે એક વચનના રૂપમાં ક્રિયાપદની પાછળ s કે es લાગે છે. આ કેવી રીતે, તો જ્યારે આપણે ટેન્સનો પાર્ટ ભણીશું ત્યારે આ બધી બાબતો આપણે ત્યાં ક્લિયર કરીશું. અત્યારે આપણે માત્ર એની વાક્ય રચના પર ફોકસ કરીએ છીએ. તો હુ વોન્ટ્સ ચોકલેટ્સ, કેમ કે એનું રીઝન પણ છે. જો આ ગર્લ્સ એ બહુવચન છે, બહુવચન એટલે શું થાય, ધે, THEY, ધે. હવે જ્યારે ધે નો ઉપયોગ થયેલો હોય એટ ધ ટાઈમ એની સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળમાં V1 નો ઉપયોગ થાય છે. હવે આ હુ છે મોટા ભાગે હી, સી, ઇટ માટે વપરાતું હોવાથી એની સાથે એસ કે es વાળું લાગે છે. એટલા જ માટે હી, સી કે ઇટ સાથે વર્બ નું કયું ફોર્મ વપરાય છે, V5 એટલે કે એસ કે es વાળું ફોર્મ. એટલા માટે અહીંયા એસ આવી. કદાચ અત્યારે ન સમજણ પડી તો પણ કઈ વાંધો નહીં, પણ આ વિષયની સમજ આપણે ટેન્સના પાર્ટમાં ઊંડાણપૂર્વક મેળવીશું. હવે છે સ્મિતા હેઝ અ નાઇસ સાડી. તો અહીંયા શું કરશું, ફરી પાછા સ્મિતાની જગ્યાએ હું, હેઝ નું હેઝ, અ નું અ, નાઇસ નું નાઇસ, સારી નું સારી, અને પાછળ રહેશે પ્રશ્નાર્થ ચિહ્ન. લાસ્ટ એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. અજય હેડ અ વેરી કોસ્ટલી બાઇક. તો અહીંયા જો વાક્યની શરૂઆતમાં કર્તાની નીચે લાઈન છે તો અજયની જગ્યાએ હું, પાછળનું સેન્ટેન્સ એમના એમ, અને પૂર્ણ વિરામની જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન. હુ હેડ અ વેરી કોસ્ટલી બાઇક? ક્વેશ્ચન માર્ક. વોટ, કે જેનો અર્થ થાય છે શું. આ વોટનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો, તો વાક્યમાં કર્મ વિશે જાણવા માટે અથવા ક્રિયા જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછાય છે. સમજી લો કે વાક્યમાં કઈ ક્રિયા થઈ રહેલી છે એ પ્રશ્ન પૂછવો હોય તો એ વોટથી પ્રશ્ન બનાવીશું. સમજી લો કે વાક્યમાં જમવાની ક્રિયા થઈ રહી છે, જમવાનું, શું જમવાનું, તો એના કર્મ વિશે જાણવું હોય તો પણ આપણે વોટથી પ્રશ્ન પૂછીશું. હવે વાક્યમાં ક્રિયાપદ અથવા કર્મની નીચે લીટી દોરેલી હોય તો તેને દૂર કરી વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું રહેશે. અને હા, હુ સિવાયના જેટલા પણ WH ક્વેશ્ચન્સ છે એમાં હેલ્પિંગ વર્બનો અર્થાત આપણા પ્રિન્સિપલ સરનો ઉપયોગ જરૂરી બનશે. વોટની વાક્ય રચના શું છે યાદ કરજો કે વોટ કોણ છે, તો કે ટીચર છે. ટીચરને આવી સમસ્યા કોની પાસે ગયા, તો કે પ્રિન્સિપલ સર પાસે. પ્રિન્સિપલ સર એ જે સમસ્યા છે ને સોલ્વ ન કરી શક્યા, એનું સમાધાન ન લાવી શક્યા, ક્યાં જશે, ટ્રસ્ટી પાસે જશે, અને સમસ્યાનું સમાધાન આવી જાય છે અને બધા ક્યાં જાય છે, ભેગા મળીને બાળકો પાસે જાય છે. આ થઈ ગઈ કોની વાક્ય રચના, વોટની વાક્ય રચના. અંતે મૂકી દેશું યસ પ્રશ્નાર્થ ચિહ્ન. ઇન શોર્ટ વાક્ય રચના છે વોટ, વોટ પછી હેલ્પિંગ વર્બ,
પછી આવશે સબ્જેક્ટ અર્થાત કર્તા અને પછી આવશે મેઇન વર્બ અર્થાત મુખ્ય ક્રિયાપદ અને પ્રશ્નાર્થ ચિહ્ન અધર વર્ડ્સ હોય તો મૂકવાના, નહીં તો ડાયરેક્ટ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવાનું રહેશે. આ છે વોટની વાક્ય રચના. હવે એના કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. હવે આપણે ઇંગ્લિશ લેંગ્વેજના બેઝિક સ્ટ્રક્ચરને પાછું બોલાવીએ. SVO. હવે સબ્જેક્ટની તો વાત કરી કે જ્યારે સબ્જેક્ટની નીચે લાઈન હશે ત્યારે who થી પ્રશ્ન બનશે. પણ જો ઓબ્જેક્ટની નીચે લાઈન હશે તો, હવે જો ઓબ્જેક્ટની નીચે લાઈન હોય ત્યારે એના બે ભાગ પડે છે. કેમ કે જો વસ્તુનું નામ કે સર્વનામ આપેલું હોય અથવા તો વ્યક્તિનું નામ કે સર્વનામ આપેલું હોય તો એ બંને માટે અલગ અલગ WH ક્વેશ્ચન આપેલા છે. જો વસ્તુનું નામ કે સર્વનામ હોય તો આપણે વોટ થી પ્રશ્ન બને છે, પણ જો વ્યક્તિનું નામ કે સર્વનામ આપેલા હોય તો whom થી પ્રશ્ન બનાવવામાં આવે છે. હવે એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. Hers is eating an apple. તો જો વાક્ય રચના આપણી એ જ છે કે hers એ સબ્જેક્ટ છે, is eating આપણા માટે વર્બ બને છે, ખાય છે, શું ખાય છે, an apple એટલે ઓબ્જેક્ટની નીચે લાઈન છે ને વસ્તુનું નામ છે એટલે વોટ થી પ્રશ્ન બનશે. એટલે આજુબાજુ ડાફોડિયા માર્યા વગર આપણે વોટ મૂકી દઈએ. ચાલો પછી આપણે શું જોઈશે? વોટ એટલે ટીચર, પછી પ્રિન્સિપલ સર જોઈશે. પ્રિન્સિપલ સર કોણ છે? ગોતો તો યસ કોણ છે? is. તો અહીં શું મૂકવું પડશે? is. હવે પ્રિન્સિપલ સર આવી ગયા, સમસ્યાનું સમાધાન ન થયું એટલે કોને બોલાવશું આપણે? યસ ટ્રસ્ટીને. તો ટ્રસ્ટી તો ક્યાં આપેલા હશે? વાક્યની શરૂઆતમાં જે કરતા હોય એ જ આપણા ટ્રસ્ટી. એટલે હર્ષ વોટ ઇઝ હર્ષ. હવે સમાધાન આવી જાય છે, બાળકો જોઈશે. બાળકો એટલે કોણ છે અહીંયા બાળકો તરીકે? ઈટિંગ. પ્રશ્નાર્થ ચિહ્ન. તમને એમ થશે એન એપલ ક્યાં ગયું? તો કે આપણે એના આધારે તો વાક્ય બનાવ્યું છે. તો જેના આધારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ એ શબ્દ એ પ્રશ્નાર્થ વાક્યમાં આવવું જોઈએ નહીં. હજુ એક્ઝામ્પલ જોઈએ તો વધારે ક્લિયર થશે. બોયઝ આર પ્લેઇંગ ખો-ખો. હવે આપણે બોયઝ એ શું બનશે? સબ્જેક્ટ. આર પ્લેઇંગ એ શું બનશે? વર્બ. અને ખો-ખો રમી રહ્યા છે. શું રમી રહ્યા છે? તો કે ખો-ખો. એટલે શુંથી જવાબ મળ્યો અને અહીં કોઈ વ્યક્તિનું નામ છે નહીં એટલે આપણે શેનાથી બનાવશું પ્રશ્ન? વોટ થી. એટલે પાછું વોટ મૂક્યું. પ્રિન્સિપલ સર જોઈશે. ઘણા બધા નામ છે પ્રિન્સિપલ સરના, એમાં બીજું નામ આવ્યું આર એટલે વોટ પછી મૂકશું આપણે પ્રિન્સિપલ સર તરીકે આર. હવે ટ્રસ્ટી જોઈશે. ટ્રસ્ટી ક્યાં મળશે? આપણે વાક્યની શરૂઆતમાં. કોણ છે અહીં? તો કે બોયઝ એટલે મૂકશું અહીં આપણે બોયઝ. વોટ આર બોયઝ. હવે આપણે જોઈશે બાળકો. બાળકો એટલે જો સહાયકારક ક્રિયાપદ આપેલ હશે ને એટલે જસ્ટ પ્રિન્સિપલ સરની પાછળ જ આપણે બાળકો મળશે અને સહાયકારક ક્રિયાપદો હોય તો જસ્ટ પ્રિન્સિપલ સરની આગળ જ આપણે ટ્રસ્ટી મળી જશે. તો હવે બાળકો જોઈશે. બાળકો કોણ છે? તો કે પ્લેઇંગ એ બનશે બાળકો. તો વોટ આર બોયઝ પ્લેઇંગ. હજુ એક્ઝામ્પલ જોઈએ. Ravina was watching TV. Ravina was watching TV. Ravina subject, was watching એ શું બનશે આપણા માટે? verb. અને ટીવી જોઈ રહી છે. શું જોઈ રહી હતી? શું જોઈ રહી હતી? ટીવી. તો ટીવી શુંથી જવાબ મળ્યો એટલે સમજી લો કે અહીં કોઈ વ્યક્તિનું નામ તો છે નહીં, ટીવી વસ્તુ છે એટલે વોટ થી પ્રશ્ન બનશે. હવે આપણે પ્રિન્સિપલ સર ક્યાં છે? ઇઝ એ નથી ને આર એ નથી. જો પાછું નવું નામ આવ્યું પ્રિન્સિપલ સર નું વોઝ. કેમ કે એમ ઇઝ આર વોઝ વોર હેવ હેઝ હેડ ડુ ડઝ ડીડ કેન કુડ મે માઇટ સેલ વિલ શુડ વુડ આ બધાય પ્રિન્સિપલ સરના નામ છે. તો અહીંયા વોઝ એ પ્રિન્સિપલ સર છે તો બોલાવી લઈએ. પ્રિન્સિપલ સરની આગળ શું મળશે આપણે? યસ ટ્રસ્ટી મળ્યા એટલે રવિના. હવે જો ટીચર, પ્રિન્સિપલ સર, ટ્રસ્ટી આવી ગયા. બાળકો જોઈએ. બાળકો ક્યાં મળશે આપણે? તો એ જે પ્રિન્સિપલ સરની જસ્ટ પાછળ એટલે જે સહાયકારક ક્રિયાપદ આપેલ છે એની જસ્ટ પાછળ આપણે કોણ મળ્યા? યસ બાળકો. બની ગયું વાક્ય. ટીવી નો ઉપયોગ ન કર્યો એમાં, કેમ કે જેના આધારે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ એના એ શબ્દ પ્રશ્નાર્થ વાક્યમાં આવવો જોઈએ નહીં. What was Ravina watching? રવિના શું જોઈ રહી હતી? ટીવી. મળી જાય છે જવાબ? યસ. હજુ એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. Shivam has broken the mirror.
શિવમ સબ્જેક્ટ, હેઝ બ્રોકન વર્બ, ધ મિરર એને તોડ્યું છે, તોડી દીધેલ છે. શું તોડી દીધેલ છે? ધ મિરર. શુંથી જવાબ મળ્યો? વસ્તુ છે એટલે વર્ડથી બનશે તો વર્ડ. પછી પ્રિન્સિપલ સર કયા છે? હમણાં જ આપણે ચર્ચા કરીને આવ્યા, હેઝ એ પ્રિન્સિપલ સર છે. વોટ હેઝ અને આપણા ટ્રસ્ટી કયા છે? વાક્યની શરૂઆતમાં જ મળશે. વાક્યરચના તમારી પાસે લખેલી જ રાખજો. એટલે શિવમ, વોટ હેઝ શિવમ. પછી બાળકો જોઈશે એ આપણા પ્રિન્સિપલ સરની જસ્ટ પાછળ બાળકો મળ્યા એટલે બ્રોકન. વોટ હેઝ શિવમ બ્રોકન. આઈ હોપ કે આપણે અહીં ક્લિયર થાય છે કે કેવી રીતે આપણે વાક્ય બનાવવાના રહેશે. પરંતુ જો વાક્યમાં પ્રિન્સિપલ સર ની હાજરી ન હોય તો, એટલે સહાયકારક ક્રિયાપદ ન આપેલા હોય તો એ આ 3 સિચ્યુએશન હશે ત્યારે થઈ શકશે કે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યા સિમ્પલ પાસ્ટ ટેન્સ આપેલ હશે ત્યારે. એટલે ઇન શોર્ટ કે ક્રિયાપદના તમને V1, V2 અને V5 ના રૂપ આપેલા હશે ત્યારે. જો ક્રિયાપદનું V1 નું રૂપ આપેલું હોય ત્યારે પ્રિન્સિપલ સર તરીકે ડુ લેવાનું થશે. જો કદાચ ત્યાં ક્રિયાપદનું V2 નું રૂપ આપેલું હોય તો ત્યારે પ્રિન્સિપલ સર તરીકે ડીડ લેવાનું થશે અને V5 નું રૂપ આપેલું હોય ત્યારે પ્રિન્સિપલ સર તરીકે ડઝ લેવાનું થશે. એટલે આપણા સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ, ડીડ અને ડઝ લેવાના થશે. આપણે શોધવા પડશે. ઓકે, ઇન શોર્ટ કે એટ ધેટ ટાઈમ પ્રિન્સિપલ સર ક્લાસરૂમમાં હાજર નથી, એ ડોકાચીમાં રહે છે. એટલે આપણે V1, V2, V5 ને આધારે પ્રિન્સિપલ સરની ઓળખ કરવી પડશે. અને આ પ્રિન્સિપલ સર તપેલા છે એટલે બહુ ગરમ છે, ગુસ્સાવાળા છે. અને જો પ્રિન્સિપલ સર ગુસ્સાવાળા હોય તો ક્લાસરૂમમાં બાળકો કેવા હોય? એકદમ શાંત. એટલે એટ ધ ટાઈમ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. એટલે કે ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું થશે? V1 નું રૂપ મૂકવાનું થશે. કેવી રીતે? હજુ જોઈએ. અહીં આપણે એક જ ક્રિયાપદ લઈએ, બાય એટલે ખરીદવું. જે બાય નું V1 નું રૂપ બાય છે, V2 નું રૂપ બોટ, બાઉટ નહીં બોટ, અને V5 નું રૂપ બાય. જો એસ કે ES દેખાય છે? ઓકે, તો હવે આના આધારે આપણે ઓળખી શકશું કે અહીંયા જે તે વાક્યમાં ક્રિયાપદનું કયું રૂપ મુકાયું છે, V1, V2 કે V5. એક એક્ઝામ્પલ લઈએ. રાખી બાયઝ અ કાર. તો જો અહીં શું આપી દીધેલ છે? બાયઝ. આ બાયઝ એ કયું રૂપ છે? જુઓ તો BUYS એટલે V5 નું રૂપ છે. V5 નું રૂપ હોય એટલે પ્રિન્સિપલ સર તરીકે કોણ મળ્યા? આપણે ડઝ મળ્યા. મળી ગયા ને? ચાલો, આપણે એટલું આપણે ક્લિયર કરી દીધેલ છે. તો અહીં શું છૂટું પડશે? તો કે આપણે પ્રિન્સિપલ સર મળ્યા ડઝ, અને પ્રિન્સિપલ સર જો ક્લાસમાં હાજર હોય તો બાળકો કેવા હોય? મૂળ રૂપમાં. એટલે V1 રૂપ આવી ગયું અહીં બાય. યસ, તો મોટા ભાગનું કામ આપણે અહીં ક્લિયર કરી દીધેલ છે. રાખી બાયઝ અ કાર. જો આ છે સબ્જેક્ટ, આ છે વર્બ અને આ છે ઓબ્જેક્ટ. એ કર્મની નીચે અંડરલાઈન છે. યસ, કર્મની નીચે અંડરલાઈન હોય તો કા વર્ડ થી અને કા હોમ થી, પણ વસ્તુનું નામ છે એટલે વર્ડ થી પ્રશ્ન બનશે તો વર્ડ ભાઈ હાજર. પછી જોઈશે પ્રિન્સિપલ સર. તો જો પ્રિન્સિપલ સર આપણે શોધી કાઢ્યા. કોણ છે? ડઝ. પ્રિન્સિપલ સર પછી ટ્રસ્ટી જોઈએ વાક્યની શરૂઆતમાં. કોણ છે? એ રાખી. અને પછી શું જોઈએ? બાળકો. હવે જો વાક્યમાં એટલે ક્લાસરૂમમાં પ્રિન્સિપલ સર હાજર એટલે બાયસ તો મૂકવાનું થશે નહીં, એટલે બાળકો એના મૂળ રૂપમાં. એટલે શું મૂકવાનું થશે? બાય. અને પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ ડઝ રાખી બાય. એટલે મોટા ભાગના તમને જે પેરેગ્રાફમાંથી આન્સર આપવાના થાય છે એ આ ડુ, ડઝ અને ડીડ રિલેટેડ જ હોય છે. એટલે આમાં ખાસ ધ્યાન આપજો. પછી બીજું એક્ઝામ્પલ જોઈએ. વી બાય અ કાર. જો તો કયું રૂપ છે ક્રિયાપદનું? તો કે ક્રિયાપદનું V1 નું રૂપ છે. V1 નું રૂપ હોય તો પ્રિન્સિપલ સર કોણ હોય? ડુ હોય. ચાલો, ડુ તો આવી ગયા. અને ડુ હોય અને તમને ખ્યાલ છે કે ડુ, ડીડ અને ડઝ એ ત્રણે કોણ હોય? તો પ્રિન્સિપલ સર તો પેલા એટલે બહુ ગુસ્સાવાળા. તો એટ ધેટ ટાઈમ બાળકો પણ કેવા થઈ જાય? જો ક્લાસરૂમમાં પ્રિન્સિપલ સર હાજર હોય તો મૂળ રૂપમાં. એટલે અહીં પણ ક્રિયાપદનું કેવું રૂપ આવી ગયું? યસ, V1 ફોર્મ એટલે બેઝ ફોર્મ, મૂળ રૂપ ક્રિયાપદનું. ઓકે, ચાલો. તો હવે આપણે એ પણ ખ્યાલ છે અહીં કોની નીચે અંડરલાઈન કરેલી છે? અ કારની નીચે. વી બાય અ કાર. બાય એટલે ખરીદવું. શું ખરીદ્યું છે? તો કે કાર ખરીદી છે. એટલે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટની નીચે લાઈન છે, વસ્તુ છે એટલે વર્ડ થી પ્રશ્ન. વર્ડ તો આવી ગયો. પ્રિન્સિપલ સર જો શોધી કાઢ્યા. કોણ છે? ડુ. વોટ ડુ. એના પછી આપણે ટ્રસ્ટી જોઈએ જે વાક્યની શરૂઆતમાં જ આપેલ છે V,
અને બાળકો એટલે કયા છે બાળકો જો શોધી કાઢીએ આપણે બાળકોનું કયું રૂપ મૂકવાનું થશે બાય વોટ ડુ વી બાય ઓકે હવે એક્ઝામ્પલ હજુ જોઈ લઈએ રાખી બોટ અ કાર આના પછીના જેટલા પણ હશે એમાં પછી આપણે આટલી બધી માથાકૂટ કરવાની જરૂર રહેશે નહીં રાખી બોટ અ કાર તો જુઓ તો અહીંયા ક્રિયાપદનું કયું રૂપ વપરાયું છે બોટ એ V2 ફોર્મ ઓફ વર્બ છે હવે V2 હોય તો એટ ધેટ ટાઈમ અહીંયા આપણે શું છૂટવું પડશે સહાયકારક ક્રિયાપદ એટલે પ્રિન્સિપલ સર તરીકે શું લેશું જો V2 હોય ત્યારે પ્રિન્સિપલ સર કયા હોય ડીડ અને પ્રિન્સિપલ સર ક્લાસરૂમમાં આવી જાય એટલે બાળકો કેવા થઈ જાય મૂળ રૂપમાં આવી જાય એટલે કયું રૂપ મૂકી દીધું ક્રિયાપદનું V1 તો ડીડ અને બાય હાજર છે એટલે મોટાભાગની પ્રોસેસ થઈ ગઈ અને અહીં કારની નીચે અંડરલાઈન છે તો શું કરશું હવે યસ વસ્તુ હોવાથી વોટ પછી પ્રિન્સિપલ સર ડીડ હવે આપણા જે ક્રિયાપદની જસ્ટ આગળ કોણ મળશે અહીંયા યસ સબ્જેક્ટ રાખી અને કોણ જોઈશે આપણે કારને આધારે પ્રશ્ન બનાવીએ છીએ હવે આ કોણ છે આ ટ્રસ્ટી છે ટ્રસ્ટી પાછળ કોણ આવે ત્રણે સાથે મળીને ક્યાં જશે બાળકો પાસે એટલે બાય વોટ ડીડ રાખી બાય હવે આગળ જેની પણ વાક્ય રચના શીખીએ which હોય where હોય when હોય કોઈ પણ હોય એમાં બધામાં V1 V2 કે V5 હોય તો આ જ પ્રોસેસ કરવાની રહેશે હજુ વોટની ચર્ચા કરીએ કેમ કે વોટના રિલેટેડ પ્રશ્નાર્થ વાક્યો બહુ પૂછાતા હોય છે વોટ પ્રશ્નાર્થ વાક્યમાં ક્રિયાપદના કર્તા કે કર્મ માટે પણ વપરાય છે એટલે વાક્યની શરૂઆતમાં પણ હોઈ શકે છે કેવી રીતે જોઈએ કર્મના સંદર્ભમાં તો આપણે ચર્ચા કરી હવે જોઈએ વાક્યની શરૂઆતમાં કર્તાની જગ્યાએ હોય ત્યારે હુંથી બનાવી દેવાનો જોઈએ માય ન્યૂ ડ્રેસ ઇઝ ઇન ધ કબર્ડ તો જો અહીં માય ન્યૂ ડ્રેસ છે વાક્યની શરૂઆતમાં છે તો આપણે એમ થાય ભાઈ કરતા હશે કરતા હોય તો ચાલ ને હુંથી બનાવી દઈએ પણ ના કેમ કે અહીં વાક્યની શરૂઆતમાં તો છે પણ અહીં કોઈ વ્યક્તિનું નામ આપેલ નથી વસ્તુ છે વસ્તુ હોવાથી વોટ થી બનશે અને કોઈ જો પ્રાણી પક્ષીના કે એ રીતે નામ આપેલા હોય તો which થી બનાવવાનું થાય ઓકે તો હવે આ રીતે વાક્યની શરૂઆતમાં કર્તા તરીકે આપેલો હતો માય ન્યૂ ડ્રેસ ની જગ્યાએ વોટ પછીનું સેન્ટેન્સ એમના એમ અને પ્રશ્નાર્થ ચિહ્ન વોટ ઇઝ in the cupboard what is in the cupboard આ રીતના જે સેન્ટેન્સ છે એની ચર્ચા આપણે અગાઉ કરી છે કે રાજા is buying an ice cream રાજા સબ્જેક્ટ is buying એટલે ખરીદી રહ્યો છે શું ખરીદી રહ્યો છે an ice cream તો હવે એન આઈસ્ક્રીમ વસ્તુ છે જો સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ ની જગ્યાએ વસ્તુ છે એટલે વોટ થી પ્રશ્ન બને અને વોટ પછી કોણ જોઈએ પ્રિન્સિપલ સર એટલે ઇઝ એના પછી ટ્રસ્ટી એટલે રાજા અને પછી બાઈંગ તો વોટ ઇઝ રાજા બાઈંગ જેની ચર્ચા આપણે અગાઉ કરી જ ગયા છીએ આ એ જ પ્રકારના સેન્ટેન્સ છે નવું શું હતું નવું અહીં હતું કે વાક્યની શરૂઆતમાં કર્તા તરીકે કોઈ વસ્તુ આપેલ હોય તો વોટ થી પ્રશ્ન બનશે વ્યક્તિ આપેલ હોય તો હુ અને કોઈ પ્રાણી પક્ષી કે રીતે કોઈ નામ આપેલા હોય ત્યારે which થી પ્રશ્ન બનશે એ જ્યારે which ની ચર્ચા કરશું ત્યારે આપણે ડિટેલ પૂર્વકની એના વિશેની માહિતી મેળવીશું જો ક્રિયાપદ જાણવા વોટ થી પ્રશ્ન બનાવવો હોય તો ક્રિયાપદના સ્થાને ડુ નું રૂપ લખવું અગાઉ આપણે ચર્ચા કરેલી કે વોટ થી પ્રશ્ન ક્યારે બનાવી શકાય કર્મ વાક્યમાં કર્મની જાણકારી મેળવવી હોય અથવા તો વાક્યમાં ક્રિયાપદ વિશે પ્રશ્ન પૂછવો હોય તો એટ ધેટ ટાઈમ આપણે વોટ થી પ્રશ્ન પૂછીએ છીએ હવે કર્મને આધારે તો આપણે જાણકારી મેળવી પણ હવે જોઈએ ક્રિયાપદને લઈને વોટ થી પ્રશ્ન પૂછવો હોય તો કેવી રીતે બનાવવું પણ એમાં એવું પણ કહે છે કે એટ ધેટ ટાઈમ ક્રિયાપદના સ્થાને આપણે ડુ નું રૂપ મૂકવાનું રહેશે એટલે વાક્યમાં જે તે ક્રિયાપદ કયા રૂપમાં વપરાયેલ છે V1 છે V2 V3 V4 કે V5 જો V4 માં હોય તો આપણે ડુઈંગ મૂકવું પડે V3 માં હોય તો ડન મૂકવું પડે અને V5 માં હોય તો ડઝ મૂકવું પડે કાંઈ સમજાયું નહીં એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો વધારે ખબર પડે રાજુ ઇઝ ઈટિંગ જો વાક્યમાં ક્રિયાપદની નીચે લાઈન છે દેખાય છે ઈટિંગ એટલે ખાવાની આ ક્રિયાની વાત છે ક્રિયાપદની નીચે લાઈન છે એટલે વોટ થી પ્રશ્ન બનશે વોટ પછી પ્રિન્સિપલ સર જોઈએ તો કોણ છે ઇઝ પછી જોઈએ ટ્રસ્ટી એટલે કોણ છે રાજુ હા હવે એના પછી જોઈએ આપણે બાળકો પણ બાળકોની નીચે તો લાઈન આપી દીધેલી છે
તો હવે કોણ મૂકશું? તો જો અહીંયા ઈટિંગ એટલે અહીંયા કયું રૂપ છે? આ ing વાળું રૂપ, તો કે V4 છે. અત્યારે તમને ખ્યાલ આવશે ને જ્યારે ટેન્સનો પાર્ટ ચાલુ કરીશું તો ત્યારે V2, V3, V1 આ બધાની આપણે ડિટેલ પૂર્વકની ચર્ચા કરીશું વિથ એક્ઝામ્પલ્સ. તો હવે આ V4 નું રૂપ છે, હું જ કહી દઉં છું. તો અહીં પણ આપણે કયું રૂપ જોઈશે? V4 નું રૂપ જ જોઈશે, ડુ નું. એટલે વોટ ઇઝ રાજુ ડુઈંગ? પછી રાજુ ઈટિંગ ચાલે નહીં. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. સગુન હેઝ કુક્ડ મંચુરિયન. તો હવે અહીંયા આપણે જો ક્રિયાપદની નીચે જ અંડરલાઈન આપી દીધેલી છે, ક્રિયાપદ કર્મ બંને સાથે આપી દીધેલા છે, એટલે આપણે વર્ડથી તો પ્રશ્ન બનશે જ. એના પછી જોઈશે પ્રિન્સિપલ સર, તો કોણ છે? હેઝ છે. પછી ટ્રસ્ટી જોઈશે, એટલે વાક્યની શરૂઆતમાં આપેલ કરતા એટલે શગુન. હા, હવે બાળકો જોઈશે, બાળકોની નીચે તો અંડરલાઈન આપી દીધેલ છે. હેવ, હેઝ કે હેડ પાછળ જો કોઈ ક્રિયાપદ આપેલું હોય તો એ V3 માં જ હોય. તો અહીં પણ આપણે ડુ નું V3 નું રૂપ જોઈશે, એટલે શું મૂકી દઈએ? ડન. તો વોટ હેઝ સગુન ડન? આઈ હોપ કે આ સમજાઈ ગયેલ હશે. અને હા, 6, 7, 8 માં આ કદાચ મગજમાં ન ઘૂસે તો કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. પણ 9 થી કરીને 12ના ધોરણના જે વિદ્યાર્થીઓ છે એને આ ખાસ ખ્યાલ આવવો જોઈએ. કદાચ ન આવ્યો તો ફરી પાછું દોડાઈને પાછું જોઈ લેવું. હવે જોઈએ whom, જેનો અર્થ થાય છે કોને. કર્મના સ્થાને આવેલા વ્યક્તિવાચક નામ સર્વનામ વિશે જાણવા whom થી પ્રશ્ન પૂછાય છે. આ ડેફિનેશનને આપણે આગળની સ્લાઇડમાં સમજીએ. પેલા વાક્ય રચના જોઈ લઈએ. પેલા આવ્યા ટીચર, એટલે whom તરીકે છે. ટીચરને સમસ્યા પ્રિન્સિપલ સર પાસે, પ્રિન્સિપલ સર પાસે સમસ્યાનું સમાધાન ન થયું એટલે ટ્રસ્ટી પાસે, અને ટ્રસ્ટી એ સમાધાન લાવતા બાળકો પાસે જાય છે ને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. અહીં ટીચર એટલે whom, પ્રિન્સિપલ સર એટલે હેલ્પિંગ વર્બ, અને ટ્રસ્ટી એટલે સબ્જેક્ટ, અને બાળકો એટલે મેઇન વર્બ, અને પ્રશ્નાર્થ ચિહ્ન અધર વર્ડ્સ લેવા હોય તો કદાચ હોય તો અધર વર્ડ્સ આપણે ત્યાં મૂકી દેવાના રહેશે. તો આ છે આપણા whom ની શોર્ટ એન્ડ સિમ્પલ વાક્ય રચના. હવે આપણે આ જે ડેફિનેશનને થોડું ક્લિયર કરીને થોડા ઘણા આપણે એક્ઝામ્પલ પણ જોઈએ. સૌ પહેલા આગળ આપેલી જે વ્યાખ્યા છે એને સમજીએ કે બેઝિક સ્ટ્રક્ચર SVO, ઓની નીચે અંડરલાઈન હોય ત્યારે બે થી વાક્ય રચના બની શકે. પહેલા તો જો વસ્તુનું નામ કે સર્વનામ આપેલ હોય તો what થી, અને વ્યક્તિનું નામ કે સર્વનામ આપેલ હોય તો whom થી વાક્ય બનશે. તો આજે આપણે whom ની ચર્ચા કરવાની છે. જો આ રીતે વાક્ય આપેલ છે, the teacher praised Mangu. તો પહેલા જ આપેલ છે આ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. આ ઓબ્જેક્ટની જગ્યાએ જો અહીં વ્યક્તિનું નામ આપેલ છે તો વ્યક્તિનું નામ આપેલ હોવાથી આપણે શેનાથી વાક્ય બનશે? પ્રશ્નાર્થ વાક્ય whom થી બનશે. તો વાક્યની શરૂઆતમાં whom આવશે. પણ જો અહીં તમને કોઈ પણ પ્રિન્સિપલ સર દેખાતા નથી તો પ્રિન્સિપલ સરને તો ગોતવા પડશે. તો જો હવે આના હું રૂપ બોલું છું એના આધારે તમારે ધ્યાનમાં લેવું પડશે કે V1 નું રૂપ છે, V2 નું છે કે V5 નું છે. હવે આ પ્રેઝ એનું V1 છે, praised એનું V2 છે, and praises એનું V5 છે. અર્થાત આ praised એ V2 નું રૂપ છે, અને V2 નું રૂપ હોવાથી પ્રિન્સિપલ સર તરીકે શું આવશે? did. અને વાક્યની શરૂઆતમાં આ જે ધ ટીચર દેખાય છે એ છે કર્તા, એટલે આપણા ટ્રસ્ટી. ટીચર, પ્રિન્સિપલ સર અને ટ્રસ્ટી. હવે જોઈએ બાળકો. તો એ બાળકોનો કયું રૂપ મૂકું? જો અહીં ડીડ એટલે પ્રિન્સિપલ સર આવી ગયા. પ્રિન્સિપલ સર અહીં હોવાથી બાળકો તો એના મૂળ રૂપમાં આવી જાય, એટલે પ્રેઝડ નું શું થઈ જશે? પ્રેઝ. તો whom did the teacher praise? Second example, Raju helps the poor every day. Raju subject, helps verb, મદદ કરે છે કોની? તો કે the poor ની એટલે ગરીબોની. એટલે અહીં કોઈ વ્યક્તિનું નામ આપી દીધેલ, ઓકે, કોમન નાઉન તરીકે અહીં વપરાયેલ છે. The Raju helps the poor એટલે કર્મની જગ્યાએ વ્યક્તિનું નામ આપેલ છે એટલા માટે whom થી બનશે. તો whom. હવે પ્રશ્ન થશે પ્રિન્સિપલ સર કયા મૂકવા? કેમ કે વાક્યમાં તમને ક્યાંય પ્રિન્સિપલ સર જોવા મળતા નથી. તો જવાનું કોની પાસે? તો કે આપણે જવાનું વર્બ ની પાસે. જો ડોકાચ્યું મારે છે પ્રિન્સિપલ સર, SKES દેખાય છે પાછળ એટલે V5 છે. પાછળ જેવું દેખાય છે V5 હોય ત્યારે પ્રિન્સિપલ સર તરીકે શું આવે? does.
હવે ડઝ આવી ગયા પ્રિન્સિપલ સર. હવે ટ્રસ્ટી જોઈએ. ટ્રસ્ટી વાક્યની શરૂઆતમાં એટલે રાજુ. તો whom does રાજુ, પછી કોણ જોઈએ? યસ, બાળકો. બાળકો તરીકે છે હેલ્પ્સ. જો ડઝ એટલે પ્રિન્સિપલ સર તો પેલા એટલે બહુ ગરમ ગરમ આગળ આવી ગયા, તો પાછળ કોણ જોઈએ? ક્રિયાપદનું મૂળ રૂપ SKS નીકળી જશે ને આવશે હેલ્પ. whom does રાજુ હેલ્પ. વાક્ય પૂરું? ના. તો કે વધારાના શબ્દ બાકી છે ને લાસ્ટમાં એડ કરી દેવાનો ને પ્રશ્નાર્થ ચિહ્ન. whom does રાજુ હેલ્પ એવરી ડે. ઓકે, હવે જોઈએ ખજૂરભાઈ will teach him tomorrow. ખજૂરભાઈ will teach him tomorrow. તો ખજૂરભાઈ સબ્જેક્ટ, will teach verb અને શીખવશે કોને? him એટલે તેને શીખવશે. તો જો વ્યક્તિનું નામ અથવા તો સર્વનામ વ્યક્તિ માટે વપરાય ને એ ઓબ્જેક્ટના સ્થાને છે એટલે whom થી પ્રશ્ન બનશે. પછી પ્રિન્સિપલ સર પણ આપી દીધેલા છે. કોણ છે? will. પછી એ પ્રિન્સિપલ સરની જસ્ટ આગળ આપણે ટ્રસ્ટી આપેલા અને પ્રિન્સિપલ સરની જસ્ટ પાછળ આપણે બાળકો આપેલા. તો whom will ખજૂરભાઈ teach અને આ છે વધારાનો માલ અધર વર્ડ્સ એને પાછળ એડ કરી દીધા ને પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે આ જે વાક્યો આપેલા છે પહેલા તમે જાતે સોલ્વ કરો અને પછી એનો અહીં આપેલ જવાબ જોવાનો પ્રયત્ન કરજો. ઓકે, આ બે સેન્ટેન્સીસ હવે તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. ત્યાં સુધી વિડીયોને પોઝ કરી તમારો જવાબ એની સાથે મેચ કરો કે તમને ફાવે છે કે નથી ફાવતું. ન ફાવે તો આપણે ફરીથી એક વખત જોઈ લઈશું વિડીયો. ઓકે, હવે જોઈએ વેર, જેનો અર્થ થાય છે ક્યાં. અર્થાત કોઈ સ્થળ વિશે જાણવા વેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે. વાક્ય રચના એની સેમ જ છે. ટીચર, પ્રિન્સિપલ સર, ટ્રસ્ટી એન્ડ બાળકો. જ્યાં ટીચર એટલે વેર, પ્રિન્સિપલ એટલે હેલ્પિંગ વર્બ એ ઓક્ઝિલરી વર્બ, સબ્જેક્ટ મેઇન વર્બ, અધર વર્ડ્સ એન્ડ ક્વેશ્ચન માર્ક. આની બીજી વાક્ય રચના પણ છે વેર પ્લસ ધ વર્બ ટુ બી. આ સાવ સિમ્પલ જ છે. આગળ આપણે જોઈએ એક્ઝામ્પલ તો વધારે ખ્યાલ આવશે. નાઉન યા પ્રોનાઉન અર્થાત જે સબ્જેક્ટના સ્થાને નાઉન કે પ્રોનાઉન હોય એ મૂકવાનું થશે. હવે એના કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. મનુભાઈ ઇઝ ગોઈંગ ટુ સુરત. તો અહીંયા જો આપણે ટુ સુરતની નીચે લાઈન કરેલી છે એટલે સ્થળ સૂચક શબ્દની નીચે લાઈન કરેલી છે એટલે આપણે વેરથી જ પ્રશ્ન બનશે. અહીં જો તો તમને કોઈ પ્રિન્સિપલ સર દેખાય છે તો કે યસ, અહીં આપણે પ્રિન્સિપલ સરનું નામ દેખાય છે ઇઝ, તો એ પ્રિન્સિપલ સર આવશે ઇઝ એટલે ટીચર અને પ્રિન્સિપલ સર તો આવી ગયા. હવે કોણ જોઈએ? સોલ્યુશન લેવા માટે ક્યાં જાય છે? પછી ટ્રસ્ટી પાસે. ટ્રસ્ટી ક્યાં મળશે? તો વાક્યની શરૂઆતમાં મગનભાઈ. તો વેર ઇઝ મગનભાઈ અને પછી કોણ જોઈએ? બાળકો. તે બાળકો ક્યાં આપેલા હશે? જે આપણા પ્રિન્સિપલ સર આપેલા હોય એની જસ્ટ પાછળ એટલે ગોઈંગ. વેર ઇઝ મગનભાઈ ગોઈંગ. ટુ સુરત મુકાશે? ના, કેમ કે આપણે એના આધારે તો પ્રશ્ન બનાવ્યો છે. ગંગુબાઈ લીવ્સ ઇન બરોડા. હવે પહેલા તો એ ચર્ચા કરીએ કે અહીં તમને જો તો પ્રિન્સિપલ સર દેખાય છે. આ વાક્યમાં કઈ પ્રિન્સિપલ સર છે? નથી. આપણે ઓળખવા પડશે. તો જો પ્રિન્સિપલ સર ઓળખવા માટે આ વર્બનું કયું રૂપ છે? SKES વાળું છે એટલે V5 છે. V5 હોવાથી શું છૂટું પડે? ત્યાંથી ડઝ. અને એ વાક્યમાં જો પ્રિન્સિપલ સર આવી ગયા બહુ ગુસ્સાવાળા તો શું હોવું જોઈએ? ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય એટલે ડઝ અને લીવ છૂટા પડે છે એટલે આપણે પ્રિન્સિપલ સર અને બાળકો બંને મળી ગયા. હવે બનાવી શકીએ. ગંગુબાઈ લીવ્સ ઇન બરોડા. બરોડા એ સ્થળ સૂચક શબ્દ છે અને જો સ્થળ સૂચક શબ્દ આપેલો હોય તો શું કરવાનું થાય? વાક્યની શરૂઆતમાં વેર મૂકવાનું થાય. વેર પછી પ્રિન્સિપલ સર તરીકે ડઝ. વેર ડઝ પછી શું મૂકશું આપણે? યસ, આપણે મૂકવું પડશે ટ્રસ્ટી જે વાક્યની શરૂઆતમાં છે. ગંગુબાઈ. વેર ડઝ ગંગુબાઈ અને પછી ટ્રસ્ટી પછી બાળકો. બાળકો તરીકે શું આવી જશે? લીવ. હવે બીજા વાક્ય તમારી રીતે ટ્રાય કરશો? નહીં, આ થોડુંક અલગ એક્ઝામ્પલ છે, હું જ કરાવી દઉં. ધ તાજમહલ ઇઝ ઇન આગ્રા. તો જો અહીં તમને કોઈ પણ જો પ્રિન્સિપલ સર તો દેખાય છે પણ એની પાછળ કોઈ મુખ્ય ક્રિયાપદ આપેલ નથી. ધ તાજમહલ ઇઝ ઇન આગ્રા. ઇન આગ્રા એટલે સ્થળ સૂચક શબ્દ છે એટલે વેર મુકાઈ જશે. હવે વેર મુકાઈ ગયા પછી આપણે પ્રિન્સિપલ સર જોઈએ એટલે ઇઝ છે.
તો હવે અહીંયા આપણે બીજું શું મૂકવાનું થશે? ડાયરેક્ટ અહીંયા શું મૂકવાનું થશે? આપણા ટ્રસ્ટી ભાઈ એટલે સબ્જેક્ટ વેર ઇઝ ધ તાજમહાલ, કેમ કે અહીંયા બાળક આપેલ નથી. બીજું એક્ઝામ્પલ, ધ એફિલ ટાવર ઇઝ ઇન પેરિસ. હવે અહીંયા જો ફરી પાછું સેમ એક્ઝામ્પલ છે. તો પેલા ઇન પેરિસ છે એટલે સ્થળ સૂચક શબ્દ છે એટલે વેર. પછી પ્રિન્સિપલ સર જોઈશે એટલે પ્રિન્સિપલ સર કયા છે? ઇઝ. વેર ઇઝ. પછી આપણા માટે સબ્જેક્ટ તરીકે કોણ છે? ટ્રસ્ટી, ધ એફિલ ટાવર. ઓકે, ક્લિયર? અહીં પૂરું થઈ જાય છે કેમ કે બાળકો આપેલ છે નહીં. તો આ પ્રકારના એક્ઝામ્પલ પણ તમને પૂછાઈ શકે. વેન કે જેનો અર્થ થાય છે ક્યારે, અર્થાત કોઈ ચોક્કસ સમય જાણવા માટે આપણે વેન થી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો સ્થળ જાણવા માટે આપણે શેનાથી પ્રશ્ન પૂછ્યો? તો કે વેર થી. તો whom થી શેના માટે પ્રશ્ન પૂછ્યો? તો કે કર્મની જગ્યાએ કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય ત્યારે. તો who થી? તો કે કર્તાની જગ્યાએ. ઓકે, તો ઇન શોર્ટ તમારે આ બધું યાદ હોવું જોઈએ. હવે વાક્ય રચના જેવી વેરની છે એવી ને એવી વાક્ય રચના વેનની પણ થાય છે. આ એ જ આપણે અત્યાર સુધી જોઈ ગયા છીએ. એના એ વાક્ય રચના કોની છે? વેનની છે. તો રિવિઝન કરવાની જો કે જરૂર હવે રહે એવું લાગતું નથી કેમ કે અત્યાર સુધી કન્ટિન્યુ આપણે એ બધી વાક્ય રચનાઓને વન બાય વન સમજ્યા જ છીએ. ઓકે, તો આ એની વાક્ય રચના છે. સેમ વેરની જે વાક્ય રચના છે એના એ વેનની વાક્ય રચના છે. ફેર એ છે કે જે ટીચરનું જે નામ છે એ જ અહીં ચેન્જ થાય છે. હવે અહીં આપેલ જે શબ્દો છે એની નીચે લાઈન આપેલી હોય એટ ધેટ ટાઈમ આપણે વેન થી પ્રશ્ન બનાવવાના થશે. જેમ કે પાર્ટ ઓફ ડેઝ આપેલ હોય કે મોર્નિંગ, નૂન, ઇવનિંગ, નાઇટ, કે પછી ક્લોકનો ટાઈમ એટલે ઘડિયાળના કાંટાનો સમય આપેલ હોય એના નીચે અંડરલાઈન આપેલી હોય ત્યારે વેન થી પ્રશ્ન બનાવવાના થશે. પછી દિવસોના નામ આપેલા હોય કે પછી જાન્યુઆરી મીન્સ કોટ મહિનાના નામ આપેલા હોય અથવા તો તમને કોઈ તારીખ પણ આપી દીધેલી હોય, વર્ષ આપી દીધેલ હોય, યસ્ટરડે, ટુમોરો, ટુડે, ધેટ ડે, નેક્સ્ટ વીક. હવે વીકની જગ્યાએ કંઈ પણ હોઈ શકે, નેક્સ્ટ યર, નેક્સ્ટ ડે, કંઈ પણ હોઈ શકે. ઓકે, પણ નેક્સ્ટ મંથ, પછી લાસ્ટ યર એ યરની જગ્યાએ પણ લાસ્ટ યર, લાસ્ટ ડે, લાસ્ટ મંથ, લાસ્ટ વીક આમ કંઈ પણ હોઈ શકે. નાવ તો આવા જે શબ્દો દેખાય છે એના નીચે જો લાઈન આપી દીધેલી હોય તો એટ ધ ટાઈમ આપણે વેન થી પ્રશ્ન બનાવવાનું થશે. એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. શ્યામ વિલ કમ હિયર નેક્સ્ટ વીક. તો અહીં જો આપણે નેક્સ્ટ વીક એટલે સમય સૂચક શબ્દ છે. સમય સૂચક શબ્દની નીચે લાઈન આપેલી હોય ત્યારે આપણે શેનાથી પ્રશ્ન બનાવીએ? વેન થી. એટલે આજુબાજુ ડાફોડિયા માર્યા વગર આપણે વેન મૂકી દીધેલ છે. અને પ્રિન્સિપલ સર કયા આપેલા છે? તો કે વિલ છે. તો વિલ પણ મૂકી દઈએ. તો પ્રિન્સિપલ સર આવી ગયા. હવે આપણે ટ્રસ્ટી જોઈશે તો વાક્યની શરૂઆતમાં જ આપેલ છે એટલે આપણા પ્રિન્સિપલ સરની જસ્ટ આગળ ટ્રસ્ટી એટલે કર્તા આપેલ છે અને પ્રિન્સિપલ સરની જસ્ટ પાછળ કોણ આપેલ છે? બાળકો આપેલ છે. તો વેન વિલ શ્યામ કમ, બાકી શું રહે છે? તો કે હિયર. અને નેક્સ્ટ વીકને આધારે પ્રશ્ન બનાવેલ છે એટલે એ મૂકવાનું રહેશે નહીં. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. સ્કૂલ્સ વિલ રીઓપન ઓન 13th જૂન. હવે ઓન 13th જૂન એ સમય દર્શાવે છે. સમય સૂચક શબ્દની નીચે હોવાથી વેનથી પ્રશ્ન બનશે. પ્રિન્સિપલ સર તરીકે વિલ છે, આગળ વિલની આગળ આપેલ જે ટ્રસ્ટી સ્કૂલ્સ છે અને બાળકો કેમ કે ટ્રસ્ટી પછી બાળકો આવશે, બાળકો તરીકે છે રીઓપન. When will schools reopen? Mehul got married in May. In May એ પણ શું છે? સમય સૂચક શબ્દ એટલે શેનાથી બનશે? યસ, વેન થી જ બનશે. પણ જો અહીં તમને પ્રિન્સિપલ સર દેખાતા નથી, પ્રિન્સિપલ સર શોધવા પડશે. અહીં ગોટ આપેલ છે. ગેટ, ગોટ એન્ડ ગેટ્સ. અર્થાત ગોટ એ V2 ફોર્મ ઓફ વર્બ છે એટલે ક્રિયાપદનું V2 નું રૂપ છે એટલે ડીડ છૂટવું પડશે અને ડીડ એટલે પ્રિન્સિપલ સર બહુ ગુસ્સાવાળા. એટ ધ ટાઈમ બાળકો મૂળ રૂપમાં આવી જશે એટલે ગેટ એટલે આપણે જો પ્રિન્સિપલ સર મળી ગયા અને બાળકો પણ મળી ગયા છે. તો કેવી રીતે બનશે? હવે વાક્યની શરૂઆતમાં વેન, પછી પ્રિન્સિપલ સર તરીકે ડીડ, ટ્રસ્ટી તરીકે વાક્યની શરૂઆતમાં મેહુલ અને બાળકો તરીકે યસ ગેટ અને પછી વધારાનો માલ શું બની જાય છે? મેરીડ. તો આ રીતે આપણે વાક્યો બનાવી શકીએ છીએ. Let's see today's sentences. Don't interrupt.
ડોન્ટ ઇન્ટરપ્ટ. વિક્ષેપ પાડશો નહીં, વચ્ચે અટકાવશો નહીં અથવા સાતત્ય તોડશો નહીં. ડોન્ટ ડિલે. ડોન્ટ ડિલે. વિલંબ કરશો નહીં અથવા મોડું કરશો નહીં. ડોન્ટ પેનિક. ડોન્ટ પેનિક. ગભરાશો નહીં. ડોન્ટ આર્ગ્યુ. ડોન્ટ આર્ગ્યુ. દલીલ કરશો નહીં. ડોન્ટ ફાઇટ. ડોન્ટ ફાઇટ. લડશો નહીં. ડોન્ટ બિલીવ. ડોન્ટ બિલીવ. વિશ્વાસ ન કરો અથવા માનતા નહીં અથવા ભરોસો ન કરો. ડોન્ટ ઓવરથિંક. ડોન્ટ ઓવરથિંક. વધારે વિચારશો નહીં. યુ ઓવરથિંક. યુ ઓવરથિંક. તું વધુ વિચારે છે. હવે આપેલ જે શોર્ટ સેન્ટેન્સીસ છે એનો ગુજરાતીમાં અર્થ શું થાય છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. અને હા, આપણે જે MCQની જે પ્રેક્ટિસ કરવાની છે એ જ્યારે બધા WH ક્વેશ્ચન પૂરા થશે ત્યારે આપણે MCQની પ્રેક્ટિસ પણ કરીશું. એનો આપણે અલગથી જ એક વિડીયો અપલોડ કરીશું.